નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ અને મહત્વના પ્રકરણ આનુવંશિકતાને એકદમ સરળ રીતે સમજીએ. આ પ્રકરણમાંથી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ મેળવવા હોય ને તો આપણે આ 4 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. પહેલું છે પ્રજનનમાં ભિન્નતાનું મહત્વ, પછી આનુવંશિકતા અને વારસાગત લક્ષણો, એના પછી મેન્ડલના પ્રખ્યાત નિયમો અને છેલ્લે મનુષ્યમાં લિંગ નિશ્ચયન કઈ રીતે થાય છે એ સમજીશું. ચાલો એક પછી એક બધા જ મુદ્દાઓને ઊંડાણથી જોઈએ. તો આપણો પહેલો અને સૌથી પાયાનો મુદ્દો છે ભિન્નતા. ક્યારેય વિચાર્યું છે કે આપણે બધા મનુષ્યો હોવા છતાં એકબીજાથી આટલા અલગ કેમ દેખાઈએ છીએ? ચાલો સમજીએ કે આ ભિન્નતા શું છે અને પ્રજનનમાં એનું આટલું બધું મહત્વ કેમ છે. સૌથી પહેલાં તો ભિન્નતાની વ્યાખ્યા સમજી લઈએ. એકદમ સરળ શબ્દોમાં કહું તો એક જ જાતિના સજીવો જેમ કે આપણે બધા મનુષ્યો, એમના શારીરિક દેખાવ અને બીજા લક્ષણોમાં જે અલગ હોય છે એ તફાવતને જ ભિન્નતા કહેવાય છે. મિત્રો, આ વ્યાખ્યા બરાબર પાક્કી કરી લેજો. પરીક્ષામાં 2 માર્ક્સ માટે આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. જરા આ સ્લાઇડ પર નજર કરો તો અહીં મનુષ્ય, અલગ અલગ ફૂલો અને પતંગિયા બતાવ્યા છે. શું કોઈ 2 એક સરખા દેખાય છે? ના, બિલકુલ નહીં. આ જ તો પ્રકૃતિની સુંદરતા છે અને ભિન્નતાનો કમાલ છે. કોઈ પણ 2 સજીવો ક્યારે એકબીજાની ઝેરોક્સ કોપી જેવા નથી હોતા. તો પછી સવાલ એ થાય કે આ ભિન્નતાનું મહત્વ શું છે? જો પરીક્ષામાં આ પ્રશ્ન આવે તો આ 3 મુદ્દા ખાસ લખી નાખજો. પહેલું, ભિન્નતા કોઈ પણ જાતિના અસ્તિત્વ માટે ખૂબ જ જરૂરી છે. બીજું, એ સજીવોને બદલાતા પર્યાવરણ સાથે, જેમ કે ગરમી કે ઠંડી વધે તો એની સાથે અનુકૂલન સાધવામાં મદદ કરે છે. અને ત્રીજું, આ જ ભિન્નતા લાખો વર્ષો પછી ઉત્ક્રાંતિનો આધાર બને છે. સારું, આપણે ભિન્નતા વિશે તો સમજ્યા, પણ હવે સવાલ એ છે કે માતા-પિતાના લક્ષણો જેમ કે આંખનો રંગ કે વાળનો પ્રકાર એમના બાળકોમાં આવે છે કઈ રીતે? આખી પ્રક્રિયાને સમજવા માટે ચાલો આપણા બીજા વિભાગ પર જઈએ, આનુવાંશિકતા અને વારસાગત લક્ષણો. સૌથી પહેલાં ચાલો આનુવંશિકતા શબ્દનો અર્થ બરાબર સમજી લઈએ. આનુવંશિકતા એટલે એવી પ્રક્રિયા જેના દ્વારા માતા-પિતાના લક્ષણો એમની સંતતિમાં એટલે કે એમના બાળકોમાં ઉતરી આવે છે. આને જ આપણે સાદી ભાષામાં વારસો કહીએ છીએ. અહીં દરેક માટે એક મજાનો સવાલ છે. બધા જરા પોતપોતાના કાનની બૂટને અડીને જુઓ તો, એ મુક્ત છે કે પછી ગાલ સાથે જોડાયેલી છે? તો તપાસ્યું બધાએ? જુઓ, આ સ્લાઇડ પર બંને પ્રકાર બતાવ્યા છે. પહેલી છે મુક્ત કર્ણપલ્લવ, જે નીચે લટકતી હોય, અને બીજી છે જોડાયેલી. મોટા ભાગે તમારા માતા-પિતામાંથી કોઈ એક જેવા જ તમારા કાન હશે, બરાબર ને? આ વારસાગત લક્ષણનું એકદમ સરસ ઉદાહરણ છે. તો કાનની બૂટની જેમ જ આંખનો રંગ, વાળ સીધા છે કે વાંકડિયા, આ બધા લક્ષણો આપણને આપણા માતા-પિતા પાસેથી જનીનો દ્વારા વારસામાં મળે છે. પરીક્ષામાં જ્યારે વારસાગત લક્ષણો વિશે પૂછાય ને ત્યારે આ ઉદાહરણો લખશો તો માર્ક્સ સારા મળશે. પણ આ વારસો કોઈ નિયમ પ્રમાણે ચાલે છે કે પછી બસ એમ જ? આ સવાલનો જવાબ આપણને એક મહાન વૈજ્ઞાનિક ગ્રેગર મેન્ડલે આપ્યો હતો. ચાલો હવે આપણે આનુવંશિકતાના એ પાયાના નિયમોને સમજીએ. આ છે ગ્રેગર જોન મેન્ડલ. એમણે પોતાના બગીચામાં વટાણાના છોડ પર અલગ અલગ પ્રયોગો કર્યા અને આનુવંશિકતાના એવા નિયમો શોધ્યા કે આજે આખી દુનિયા એમને જનનવિદ્યાના પિતા તરીકે ઓળખે છે. મેન્ડલે શું કર્યું? એમણે વટાણાના છોડ પર પ્રયોગો કર્યા. જેમ કે એમણે એક જાંબલી ફૂલવાળા છોડ અને એક સફેદ ફૂલવાળા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. તો ખબર છે શું થયું? એમણે જોયું કે પહેલી પેઢીમાં બધા જ છોડ પર જાંબલી ફૂલે જ આવ્યા. આના પરથી એમણે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણોનો સિદ્ધાંત આપ્યો. તો આ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ એટલે શું? વટાણાના ઉદાહરણમાં જાંબલી રંગ પ્રભાવી હતો કારણ કે એ દેખાયો, જ્યારે સફેદ રંગ હાજર તો હતો પણ દેખાયો નહીં, એટલે એને પ્રચ્છન્ન લક્ષણ કહેવાય. આ બંને વચ્ચેનો તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે. તો આ વારસાની આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? બસ આ 3 પગલાં યાદ રાખજો. પહેલું, દરેક લક્ષણ માટે જનીનોની એક જોડ હોય. બીજું, બાળકને એ જોડમાંથી એક જનીન માતા પાસેથી અને બીજું પિતા પાસેથી મળે. અને ત્રીજું, આ જોડમાં કોઈ એક જનીન બીજા પર પ્રભાવી હોઈ શકે છે જે પોતાનું લક્ષણ બતાવે છે. પરીક્ષામાં આ 3 મુદ્દા લખશો એટલે પૂરા માર્ક્સ પાક્કા. અને હવે
આવીએ આ પ્રકરણના સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ વિષય પર. ચાલો મેન્ડલના આ જ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને સમજીએ કે મનુષ્યમાં બાળક છોકરો હશે કે છોકરી એ કેવી રીતે નક્કી થાય છે. મિત્રો, આ આકૃતિ પરીક્ષા માટે અત્યંત મહત્વની છે, એટલે જરા ધ્યાનથી સમજજો. અહીં જુઓ, માતા પાસે 2 X રંગસૂત્રો હોય છે, એટલે કે XX, જ્યારે પિતા પાસે 1 X અને 1 Y રંગસૂત્ર હોય છે, એટલે કે XY. હવે પ્રજનન વખતે માતા પાસેથી તો હંમેશા X રંગસૂત્ર જ આવે, પણ પિતા પાસેથી કાં તો X આવી શકે અથવા Y આવી શકે છે. આ કોષ્ટક, જેને પનેટ સ્ક્વેર પણ કહેવાય છે, એ આખી પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દે છે. જો માતાના X સાથે પિતાનો X રંગસૂત્ર જોડાય તો XX બને, એટલે કે પુત્રીનો જન્મ થાય. અને જો માતાના X સાથે પિતાનો Y રંગસૂત્ર જોડાય તો XY બને, એટલે કે પુત્રનો જન્મ થાય. આના પરથી સ્પષ્ટ છે કે છોકરો કે છોકરી થવાની સંભાવના 50-50% હોય છે. પરીક્ષામાં આ કોષ્ટક તો જરૂર દોડ. તો આ આખી ચર્ચાનો સાર અને વૈજ્ઞાનિક સત્ય શું છે? એ જ કે બાળકનું લિંગ માતા પર નહીં, પરંતુ પિતા પાસેથી કયું રંગસૂત્ર આવે છે, X કે Y, એના પરથી નક્કી થાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક હકીકત છે જે બધાએ સમજવી જોઈએ. ચાલો તો ફટાફટ આપણે આ પ્રકરણમાં જે કંઈ પણ શીખ્યા એ બધું જ એકવાર ફરીથી યાદ કરી લઈએ. તો ચાલો આખા પ્રકરણનું ઝડપથી પુનરાવર્તન કરીએ. આ 4 મુખ્ય મુદ્દાઓ મગજમાં ફિટ કરી લેજો. પહેલું, ઉત્ક્રાંતિ માટે ભિન્નતા જરૂરી છે. બીજું, જનીનો દ્વારા લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં ઉતરે છે. ત્રીજું, મેન્ડલના પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણોના નિયમો. અને ચોથું, બાળકનું લિંગ પિતાના રંગસૂત્ર દ્વારા નક્કી થાય છે, માતાના નહીં. આ સમજૂતી સાથે મને ખાતરી છે કે આખું પ્રકરણ હવે એકદમ સ્પષ્ટ થઈ ગયું હશે. જો તમે આપણે ચર્ચા કરી એ મુજબ તમારા જવાબો મુદ્દાસર અને વ્યવસ્થિત રીતે લખશો તો તમને પરીક્ષામાં ચોક્કસપણે પૂરા માર્ક્સ મળશે. શુભેચ્છાઓ.